આ જીબડો છે ને તમારો વસમાં રાખો, લપ લપ ના કરશો. આ ઘર સંસાર એમ નહીં ચાલતો. તો તમારો સોનો ચાલી ગયો, તમારે તો લપાલપ બોલવા જોઈએ છે. મમ્મી હું કહું નહીં તમારે બોલવાનું. બોલો સા સા સારેગામા પા. સારેગામા પા. એમ નહીં, સારેગામા પા. સારેગામા પા. જમવાનું શું બનાવશે? જી તમે કયો દાળ ભાત બનાવી નાખો. ઈ તો કાલ બનાવ્યા હતા, અડદની દાળ બનાવી નાખો. ઈ તમારા દીકરાને કેમ ભાવે છે? સેવ ટમેટાનું શાક બનાવો. ઈ મને નથી ભાવતું. રીંગણાનું ઓળો ને બાજરાના રોટલા બનાવો. બાજરાનો લોટ જ થઈ રહ્યો છે, તો હું બનાવશે? જી તમે કયો. કાળી મિર્ચ 500 રૂપિયા કિલો છે, ઈ ધોળી હોત તો કેટલો ભાવ હોત? નિશા, હું તને એક સવાલ કરું. ગવાર 80 રૂપિયા કિલો છે, ભણેલો તો કેટલો ભાવ હોત? મને તારી ઉપર એટલો ગુસ્સો આવે છે, એટલો ગુસ્સો આવે છે ને એટલો બધો ગુસ્સો આવે છે ને. શાંતિ રાખો. તમને મારા ઉપર આટલો ગુસ્સો કેટલી વાર આવ્યો? ઘણી વાર મને તારા ઉપર આટલો બધો ગુસ્સો આવ્યો છે. બસ તો તમે મારું કઈ બગાડી શક્યા નહીં ને? તો પછી જવા દો ને. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. મમ્મી હું પાર્લરમાં ફેશિયલ કરાવવા જાઉં છું, જમવાનું બનાવી દીધું છે ને, તમે જમી લેજો હો ને. મિત્તલ, આ બ્યુટી પાર્લર ના ભાવ બહુ વધી ગયા છે, ખોટા ખર્ચા ના કરીશ ને આ બધું બંધ કરી દે. એમ તો મમ્મી આ ઘીના ભાવ વધી ગયા છે, તો તમે સુખડી ખાવાનું બંધ કરી દો હવે. હાલો મમ્મી હવે ઘરે, હું તમારે નહીં બાંધું હવે. મારે નથી આવું. અરે મમ્મી જમવામાં બટેટાનું શાક, પૂરી, રસ, ખમણ બધું છે બનાવવાનું. હે તો હાલો. અને મમ્મી તમે જલ્દી બનાવજો, મને બહુ ભૂખ લાગી છે. કિસુ. હા મમ્મી. એક વાત કહું? હા બોલો. જે વહુઓ સાસુથી બીતી હોય ને એને ઉપર જઈને સ્વર્ગ મળે. પણ મમ્મી હું એક વાત કહું, જે વહુઓ સાસુથી બીતી જ ના હોય ને એને અહીંયા ધરતી ઉપર જ સ્વર્ગ મળે. તો ઉપર જઈને સ્વર્ગ લેવું એને કરતા નીચે નીચે સ્વર્ગ લેવા. હું જરાય નથી બીતી તમારા. તમને ખબર છે પેલા મારી વહુ કેવું બોલતી? કુત્તા કમીના એવું બોલતી પેલા. પછી મેં એને રામાયણ બતાવી. હવે ઈ કેવું બોલે છે તમને ખબર છે? તમે જ જોઈ લ્યો. એ અધર્મી, દુષ્ટ, દુરાચારી, નિર્લજ, પાપી. મમ્મી થાળી નથી મળતી. એક કામ કર, ગેસ ચાલુ કર. કર્યો હવે? હવે એમાં મોબાઈલ હળગાવી દે, પછી થાળી ગોત એટલે જડી જશે. મમ્મી મને સોનાનો હાર કરાવી દો અને હું 7 જન્મ સુધી તમારી જ વહુ બનીને રહીશ. અરે નિમિષા, હું સોનાનો હારે કરાવી દઈશ ને પોંચોય કરાવી દઈશ, પણ વાત છે ને આ જન્મ સુધી જ રહેવા દે. મમ્મી 500 રૂપિયા આપો ને વાળ સીધા કરાવવા. 500 નહીં, આલે 1000 રૂપિયા. અરે જીભડો સીધો કરાવતી આવશે. મમ્મી મને હાથમાં બહુ ખંજવાળ આવે છે. ઈ તો સારું, પૈસા આવશે તારે. પગમાંય બહુ ખંજવાળ આવે છે. તો તારે બાર ગામ જવાનું થશે, પેટમાંય બહુ ખંજવાળ આવે છે. તો તને સારું સારું જમવાનું મળશે. માથામાંય બહુ ખંજવાળ આવે છે. તો નાઈ લે જા, 4 દી થી નાઈ નથી તે બધે ખંજવાળ આવે છે. જા. મમ્મી બાજુવાળા ભાભી એના હાહુ પાસે એક હાડી ને માંગી તને 2 હાડી દીધી, બોલો. પણ એમાં શું મોટી વાત છે? તું મારી પાસે એક હાડી માંગ તો હું તને 2 હાડી દઉં. લે 2 હાડી દીધી. હાલો હાલો મમ્મી હું બહાર જાઉં છું હો, હમણાં થોડીક વારમાં આવી જાઉં છું. હારું. ડ્રેસ તો બહુ મસ્ત લાગે છે હો, બહુ સરસ ડ્રેસ છે. સરસ તો લાગે ને. હું ગઈ વખત મારા મમ્મી ઘર ગઈ હતી ને તો મારા ભાઈએ લઈ દીધો છે. હા હારું. રોટલા ખાવા આવી ના અને વખાણ કરવા પિયર ના. વાહ ભાઈ વાહ. તો શીખી છું તમારી પાસેથી જ મમ્મી. રોટલા ખાઓ વહુના અને ગુણગાન ગાઓ દીકરીના. નિમિષા, મેં એવું સાંભળ્યું છે કે તું તાર મમ્મી ઘરે રોજ પૂજા પાઠ કરતી. આ વાત સાચી છે? હા કરતી ને હું પૂજા પાઠ દરરોજ. કેમ હવે કેમ નથી કરતી? કેમ કે હવે તમે મને મળી ગયા, પછી મને ભગવાન ઉપરથી ભરોસો જ ઉઠી ગયો.